તમે હમણાંથી 2-3 દાડાથી આ વાડામાં શું કરવા હોય એવું હોય હા મિત્રો આ જતો તો કીધું જોવા દે કાકા બચારા આખો દાડો રાત દાડો હોય ચમ બેસી રહ્યા અલે બટા શું કરું છો ને આ 3 દાડાથી બેઠો હું ભે સિવાય પણ મારી બેટી વિવાતી જ નહીં આ હું શું 9 મહિના ઉપર થઈ ગયું પણ હજુ ભેંસ વિવાણી નહીં હવે ચાણે ભેંસ વિવાય ના વિવાય તો હજી તો બેસી જવા ઉપર છે ને બકા અને તું તો ઉપડે તો ડોશી તું આવીને હું જલ્દી હેડ મારે જવું હોય હું ઘેર ચા પાણી કરવા તો મોકલ આ ભેંસની ચોધી રાહ જોઈને બેસી હોય હા ડોશી દાડાથી એક દાડો બેહરો તો વિવોની નહીં તો પછી કલાકમાં ચોથી વિવાહ બાની હે એ ડોશી કેવી વાત કરી આ તો બધું તાણે એવું બધું હતા આ 9 મહિના ઉપર થઈ ગયા ના હોય તો ડોશી કોઈક ડૉક્ટરને બોલાવો ને હવે કોઈક ડૉક્ટરને બોલાવીએ હો ડોશી આપણે પેલા ડૉક્ટરને બોલાવી છે આજે આપણે એને ભેંસ નું બતાવીએ કે 9 મહિના ઉપર થઈ ગયા પણ વિવાદી જ નહીં હા ડોશી એ વાત સાચી કરી હગાન બોલાવીએ તો આપણા પાસે પૈસા ના લે હો એને ભેંસ નું બતાવી જોઈએ કા મારી બેટી 9 મહિના ઉપર થઈ ગયા તો હજુ વિવાણી નહીં એટલે હગાન જ બોલાવીએ આમ તો વાત સાચી કરી હતી હો હા તાણ હવે ફોન બંધ કરવા દે ફોન કરું તો ઘડી તો એક મને ગીત બીત તો ગાવા દે કંટાળો આવ્યો હે નથી હું તો બંગલા વાળો નથી હું તો ગાડી વાળો ગોડી હું તો પ્રેમ દીવાનો રે ગોડી હું તો પ્રેમ દીવાનો રે હારું તા ડોશી હું ડૉક્ટરને ફોન કરું શું કીધું એટલે આવી જશે તો આપણે હારે હગા હા હગા હા આપણે ભેંસને થોડી તકલીફ થઈ છે તમે જોવા આવો ને 9 મહિના થઈ ગયા પણ વિવાતી નહીં મારી બેન હો જોવા આવો તો ઘડી હું દિલીપ કુમાર સાહેબ ને અનુપમ ખેરનો ડાયલોગ જોઉં ख्याल रहे ये सिर्फ एक हाथ था बाकी तुम खुद काफी समझदार आदमी हो ના માં હાગાએ કીધું છે કઈને ભેંસ બચારાને વિવાહવાની બીજા ડોક્ટરો નતા તે મને કીધું છે હવે એની ભેંસ તપાસવા જવી પડશે આથી બાજુ દેહ મારો હગો ખબર જ નહીં પડતી એટલે આ ઘર હળી હતું કે ચીયું હતું બહુ ઉપર છે ઘર આ હળીએ જ ઘર લાગે હું હવે હમણાં હંગાત લઈને વાડામાં જવું તાણે મેળ આવશે હગા હા આવ્યો હું હો હા હગા હેરો ને જલ્દી આવું તમારી ભેંસને જોઈ લો હું છું કેટલા મહિના થયા 9.5 મહિના તોય વિવોણ નહીં હા તો હું તપાસ કરી લઉં પછી તમને કહું ભેંસનું તો જબર તકલીફ આ હગાને હું કેવું તો અંદર માન બેઠું બચ્ચું અંદર ભેંસની તો અંદર રોટલો ખાય કેવું પડશે મારો હો હવે મને હગાન થઈને કહેવા દે ભાઈ તમે ભેંસનું જલ્દી કોક કરાવો હું હગા તમારી ભેંસનું તો કમ્પ્લીટ થઈ જશે હો 3 ટાઈમની દવા લખી આવું 15 દાડા પછી વિવાહ હવે બપોરનો ખોટ 3 ટાઈમ ગોળીઓ ખવડાવજો હો પાછા હોવે હું આલું નહીં અને થોડી ઘણી ઉધરસે ખાતી હતી ભેંસ ઉધરસે થઈ ગઈ છે તમે ઝાકડી નહીં કરી યાર નકર ચારની વિવાઈ જઈ હોય હે હગા ઉધરસે થઈ ગઈ હતી એવી વાત કરો અમે હતા ગઈ તો હું 3 દાડાથી હો રાખી ઉધરસ તો ખાધી નહીં ને સાચું બસ
આ હગો તો શિખર ડોક્ટર કને બનાવ્યો તે 15 દાડા પછી વિવાહ છે. આ મહિનો થઈ ગયો તો એ વિવાહની રહી અને બીજા ડોક્ટરને અસ્કરે બોલાવ્યો તાણે મારી ભેંસ વિવાહ અને એમાં તો પાડું થયું છે એટલે પાડું નતું અંદર પાડું આ ડોશીએ ચારની મેરામ જઈ છે. હવે આ મેરામથી ચાને આવે આ ડોશી હા અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.